જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે અને સાથે સાથે શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી આથેલી હળદર બનાવવાની રીત જોશું. આ આથેલી હળદર ખાવાની ખૂબ જ મજા પડે છે, તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. આથેલી હળદર બનાવવા માટે સૌથી પહેલાં આપણે હળદર લઈ લઈશું. તો અહીંયા મેં આ રીતે પીળી હળદર લીધેલી છે, તેની સાથે જ આંબા મોરી, જેને સફેદ હળદર પણ કહેવાય છે, અને થોડું આદું લીધું છે. આ આદું પણ શિયાળામાં ખાવું ખૂબ જ સારું છે. અને આ બધી જ વસ્તુને ધોઈને સરસથી કોરી કરીને લીધી છે. આ ધોઈને હળદર, આંબા મોરી અને આદુને કોરા કરવા ખૂબ જ જરૂરી છે. ટોટલ અહીંયા મેં આદુ, હળદર અને આંબા મોરી થઈને 250 ગ્રામ જેટલું લીધું છે. તમે વધુ ઓછું લઈ શકો છો. અને હવે આ હળદર, આંબા મોરી અને આદુની છાલ કાઢી લેશું. શિયાળામાં લીલી હળદર ખૂબ જ સારી મળે છે, અને આ લીલી હળદર શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. તે શરીરમાં ઇમ્યુનિટી વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. તેની સાથે જ આંબા મોરી અને આદુ પણ એટલા જ ફાયદેમંદ છે. શિયાળામાં રેગ્યુલર જમવાની સાથે થોડી આ આથેલી હળદર ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદા થાય છે. આ આથેલી હળદરનું રેગ્યુલર સેવન કરવાથી શિયાળાની ઠંડીમાં થતા કફ અને શરદીમાં પણ રાહત મળે છે. તો હવે અહીંયા જોઈ શકાય છે કે હળદર, આંબા મોરી અને આદુની છાલ આપણે કાઢી લીધી છે. તો હવે તેને આથવા માટે તેને કટ કરી લેશું. તો અહીંયા સૌથી પહેલાં હળદર અને આંબા મોરીની આ રીતે આપણે ચિપ્સ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં આ રીતે પતલી ચિપ્સમાં આંબા મોરીને કટ કરી છે. આ રીતે પતલી ચિપ્સ કરવાની જગ્યાએ તમે તેને ગોળ ચિપ્સમાં કટ કરી શકો છો, અથવા તો નાના ટુકડા પણ કરી શકો છો. તો હવે આ જ રીતે હળદર અને આંબા મોરીને આપણે લાંબી ચિપ્સમાં કટ કરીશું. જ્યારે આદુને તમે કટ કરો ત્યારે આદુની આ રીતે લાંબુ ચિપ્સ નથી રાખવાની, તેને થોડા નાના ટુકડામાં કટ કરીશું. કેમ કે આદુ થોડું તીખું હોય છે, એટલે તેના આપણે નાના ટુકડા કરશું તો જ્યારે ખાવામાં આદુ આવી જાય તો તેની એટલી તીખાશ નહીં લાગે. તો હવે આ જ રીતે આંબા મોરી, હળદર અને આદુને આપણે કટ કરી લઈશું. આપણે બધી જ વસ્તુને કટ કરી લઈએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી હળદર, આંબા મોરી અને આદુની ચિપ્સ સરસથી થઈ ગઈ છે, એટલે કે બધી જ વસ્તુ સરસથી કટ થઈ ગઈ છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1 થી 1.25 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તેની સાથે જ થોડો એવો હળદર પાવડર. અહીંયા આપણે લીલી હળદર લીધેલી છે, એટલે હળદર પાવડર એકદમ ઓછો ઉમેરવાનો છે. ત્યાર પછી તેમાં ચપટી હિંગ ઉમેરીશું, અને ત્યાર પછી તેની સાથે જ હળદરને આથવા માટે તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા રાઈના કુરિયા ઉમેરીશું. અહીંયા મેં ટોટલ 1.5 સ્પૂન જેટલા રાઈના કુરિયા ઉમેર્યા છે. અને તેની સાથે જ એક મોટા લીંબુનો રસ અથવા તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. અહીંયા લીંબુનો રસ અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી હળદરની થોડી ટેસ્ટ કરી લેવી. જો મીઠું કે લીંબુ થોડું ઓછું લાગતું હોય તો તેને તમે વધારે ઉમેરી શકો છો. હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું કાચું મગફળીનું તેલ ઉમેરીશું. અહીંયા આપણે મગફળીનું તેલ જ ઉમેરવાનું છે. મગફળીના તેલની જગ્યાએ રાઈનું તેલ પણ ઉમેરી શકાય છે. અને હવે ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. આ રીતે આથેલી હળદરમાં તેલ ઉમેરવાથી આપણી હળદર કાળી નથી પડતી અને તે લાંબો સમય સુધી સારી રહે છે. તેલને સરસ રીતે મિક્સ કર્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે.
અને આપણી આ આથેલી હળદર તૈયાર છે. તમે જોઈ શકો છો કે આ હળદર કેટલી મસ્ત બની છે. આ હળદરને તમે કોઈ પણ કાચના એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં 15થી 17 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને આ આથેલી હળદરને તમે તાજે તાજી પણ ખાઈ શકો છો, અથવા તો એકાદ દિવસ જેવું હળદરમાં મીઠું અને લીંબુ ચડવા દઈ 1 દિવસ પછી પણ ખાવાની શરૂઆત કરી શકો છો. અને ખાસ આ લીલી હળદરને તમારે ફ્રીજમાં જ સ્ટોર કરવાની છે, જેથી તે લાંબો સમય સુધી સારી રહે. તો તમે પણ આ રીતે એક વખત આથેલી હળદર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.